हेलो विद्यार्थी मित्रों, वेलकम टू शाहमीन एज्युकेशन। तो आ विडियो में આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9 આપેલી છે 4 દિશા પેજ નંબર 26 અને 27 ઉપર તો તેના વિશે જોઈશું। તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 26 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9 4 દિશા। અહીંયા લખેલું છે 4 દિશાઓ અને 4 ખૂણાઓની વિગત સમજો અને કઈ બે દિશાઓ વચ્ચે કયો ખૂણો આવે છે તેની આકૃતિ દોરો। તો અહીંયા આપણે જે આકૃતિ દોરેલી છે તો 4 દિશાઓ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। પછી 4 ખૂણાઓ છે ઉત્તર અને પૂર્વની વચ્ચે આવશે ઈશાન, પૂર્વ અને દક્ષિણની વચ્ચે આવશે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવશે નૈઋત્ય અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે આવશે વાયવ્ય। તો આ રીતે 4 ખૂણાઓ થશે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। તો આ 4 દિશાઓ અને 4 ખૂણાઓ છે। હવે આગળ જોઈએ, તમારા ઘરથી તમારા પ્રિય મિત્રનું ઘર કઈ દિશામાં આવેલ છે? તો દક્ષિણ દિશામાં। તમે તમારી રીતે તમારો જવાબ અહીંયા લખી શકો છો। તમારા ઘરથી શાળા કઈ દિશામાં આવેલ છે? તો પૂર્વ દિશામાં। તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશાનો છે? તો દક્ષિણ દિશાનો। ઘરમાં રસોડું કઈ દિશામાં છે? તો ઉત્તર। ઘરમાં રસોડું કયા ખૂણામાં છે? તો વાયવ્ય। તો આ બધા પ્રશ્નોના જવાબ તમે તમારી પોતાની રીતે અહીંયા લખી શકો છો। આગળ છે ગુજરાત રાજ્યની પૂર્વે કયું પાડોશી રાજ્ય? તો તે છે મધ્યપ્રદેશ। ઉત્તરે કયું પાડોશી રાજ્ય? તો ગુજરાતની ઉત્તરે છે રાજસ્થાન। દક્ષિણે કયું પાડોશી રાજ્ય? તો ગુજરાતની દક્ષિણે છે મહારાષ્ટ્ર। હવે આગળ જોઈએ, અહીંયા લખેલું છે તમારા ગામથી ઉત્તરે દિશામાં આવતા 3 ગામ જણાવો। તો તમારે અહીંયા તમારા ગામથી ઉત્તર દિશામાં આવતા 3 ગામ લખવાના છે। મેં અહીંયા સમજ ખાતર લખેલા છે ધનાલી, જાસ્કા, જગુદણ। તમારા ગામથી દક્ષિણ દિશામાં આવતા 3 ગામ જણાવો। લીંચ, અંબાસણ, મહેસાણા। તમારા ગામથી પૂર્વ દિશામાં આવતા 3 ગામ જણાવો। તો કડી, કલોલ, છત્રાલ। તમારા ગામથી પશ્ચિમ દિશામાં આવતા 3 ગામ જણાવો। પાંચોટ, વિસનગર, ઉનાવા। હવે આગળ છે તમારા ગામ કે વિસ્તાર કે શાળાનો નકશો તૈયાર કરો। તો અહીંયા મેં સમજ ખાતર નાનો એવો ગામનો નકશો તૈયાર કરેલો છે। તમે તમારી રીતે વ્યવસ્થિત રીતે અહીંયા નકશો દોરી શકો છો। ઓકે, આ રીતે અહીંયા પેજ નંબર 26 અને 27 ઉપર તમે લેખન કાર્ય કરી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।